રાજકોટ જીવનનગરમાં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી ઉજવણી રાજ્ય કેન્દ્ર સરકાર અંધશ્રદ્ધા નાબૂદી માટે પ્રયત્નશીલ સાંસદ રૂપાલા વિજ્ઞાન યોગને પ્રાધાન્ય આપો લોકોની નૈતિક ફરજ સાંસદ રાજમાર્ગો ઉપર દેશપ્રેમ નારાથી લોકોનું ધ્યાન ખેંચ્યું રાષ્ટ્રીય એકતા રેલી વેશભૂષા શૌર્યગીત સ્પર્ધાના વિજેતાની ઇનામો વિજ્ઞાન જાથાની પ્રવૃત્તિ સમાજ ઉપયોગી ભાજપ આગેવાનો જીવનનગર સમિતિનું 43મા વર્ષનું રાષ્ટ્રીય પર્વ ઉજવણી સંપન્ન રાજકોટમાં ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી જીવનનગર વિકાસ સમિતિ વોર્ડ નંબર 10ના જાગૃત નાગરિક મંડળ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કેન્દ્ર સરકાર અંધશ્રદ્ધા નાબૂદી માટે પ્રયત્નશીલ છે વિજ્ઞાન યોગને પ્રાધાન્ય આપવો લોકોની નૈતિક ફરજ છે તે સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ દીપ પ્રાગટ્ય કરી પર્વની ઉજવણી માટે વિજ્ઞાન જાથાના જીવનનગર સમિતિ રહીશોને બધાઈ આપી હતી તેમણે કેન્દ્ર સરકારની 2047નો ટાર્ગેટ માટે લોક સહકારની વાત મૂકી હતી આઝાદ માટે પ્રાણની આહુતિ આપનારને યાદ કરી જીવન મંત્ર સાર્થક કરવા અને સૈનિકોના કારણે લોકોનું રક્ષણ તેના ફાયદાઓ વર્ણવ્યા હતા સરકારના વિકાસશીલ કાર્યોની છણાવટ કરી હતી દેશની પ્રગતિની રૂપરેખા આપી લોકોને જોડાવવા અપીલ કરી હતી અંધશ્રદ્ધા નાબૂદી માટે સરકાર પ્રયત્નશીલ છે તેનાથી માનવજાત સુખી સંપન્ન બનશે તેવી આશા વ્યક્ત કરી હતી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌને અભિનંદન પાઠવ્યા હતા દેશપ્રેમ દેશદાદ માટે કાર્યક્રમમાં હાજરી આપી ગૌરવ સમજ્યું છે દેશની એકતા માટે લોક સહકાર જરૂરી છે વિજ્ઞાન યોગને માન આપવું જ લોકોનું કર્તવ્ય છે વિજેતાઓને પ્રમાણપત્ર આપ્યા હતા વોર્ડ નંબર 10ના પ્રમુખ રજનીભાઈ ગોલે ધ્વજ ફરકાવી પર્વની ઉજવણી માટે સતત કાર્યરત સમિતિને વિશેષ અભિનંદન આપી રહીશો માટે સમિતિ અથાંગ મહેનત કરી છે તે અમો નજરે જોઈએ છીએ વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી એકતા રેલીમાં શહેર ભાજપના આગેવાનો વોર્ડના હોદ્દેદારોના રજનીભાઈ ગોલ મહામંત્રી રત્નદીપસિંહ જાડેજા મેહુલભાઈ નથવાણા જયેશભાઈ ચોવટિયા મનીષભાઈ ડેકરિયા વ્યોમભાઈ વ્યાસ દર્શિતભાઈ જોશી વિનોદરાય ભટ્ટ પાર્થ ગોહેલ મહિલા મોરચાના સંગીતાબેન ચૌહાણ શીતલબેન દવે હાજર રહી ભાગ લીધો હતો ધ્વજવંદન સમારોહમાં વિજેતાઓને ઇનામ આપ્યા હતા સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદ રામભાઈ મોકરિયાએ અનિલ જ્ઞાન મંદિરના આચાર્ય છાયાબેન દવેને વિદ્યાર્થીઓનું સન્માન કરી વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી જીવનનગર સમિતિના જયંત પંડ્યાએ વિજ્ઞાન જાથા દેશભરમાં લોકોને જોડાવાનું કામ કરે છે માનવ ધર્મ રાષ્ટ્ર ધર્મને અનુસરી કાર્યો કરવામાં આવે છે જીવનનગર સમિતિ એક ધારા 43 વર્ષની રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે તેમાં રહીશોની એકતા કારણભૂત છે મહાનગરપાલિકા આ વિસ્તારના પ્રશ્નો ત્વરિત ઉકેલ છે ભાજપના આગેવાનની સતત સક્રિયતાના કારણે લોકો વિકાસના તેમજ દેશપ્રેમના કાર્યક્રમોનો સ્વયંભૂ હાજરી આપે છે એકતા રેલીએ માર્ગોમાં લોકોનું ધ્યાન ખેંચ્યું તેમજ છાત્રાઓને અભિનંદન પાઠવ્યા હતા અનિલ જ્ઞાન મંદિરના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ આપી લોકોના દિલ જીતી લીધા હતા નવરાત્રિ મહોત્સવ પ્રવેશપત્રોની જાહેરાત કરવામાં આવી હતી આચાર્ય છાયાબેન દવેએ પર્વની શુભેચ્છાઓ પાઠવી જ્ઞાન મંદિરના ચાલતી પ્રવૃત્તિઓને ચિતાર આપ્યો હતો સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો મહિલા મંડળના સુનીતાબેન વ્યાસે મહાદેવ ધામના માનવતાલક્ષી કાર્યો તેમના પ્રોજેક્ટની વિગત આપી હતી જ્ઞાન જીવન અમી પાર્ક દેશળ દેવપરા જીવનનગરના રહીશોની સરાહનીય કરી હતી 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં અથાંગ જહેમત અંકલેશ ગોહિલ રવિ પરબતાણી પાર્થ ગોહિલ પંકજભાઈ મહેતા સંજય ધકાણ રોમિત રાજદેવ આનંદભાઈ ગોહેલ વિનોદરાય ભટ્ટ શૈલેષભાઈ પૂજારા મહેશભાઈ ભાણવડિયા ઘનશ્યામભાઈ વ્યાસ રાજુભાઈ ચતવાડી પરમારભાઈ મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા યોગિતાબેન જોબનપુત્રા સુનીતાબેન વ્યાસ ભારતીબેન ગગનદેવી હર્ષોબેન પંડ્યા આશાબેન મજેઠિયા હંસાબેન ચુડાસમા પ્રફુલાબેન બોરીચા ભદ્રાબેન ગોહેલ નેહાબેન મહેતા ગીતાબેન પારુલબેન ભક્તિબેન મંજુલાબેન જયશ્રીબેન દક્ષાબેન પાઠક શાળાના શિક્ષકો શિક્ષિકાઓ વગેરે સદસ્યોને શ્રેષ્ઠ કામગીરી બજાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહા મહેતા શાળાના નિરાલીબેન ડાલેએ કર્યું બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ રાજકોટ